નહોતો મારી જોડે, હજુ મારે ખાવાનું પણ હજુ ફ્રેન્ડ્સ અહીંયા ભાત બનાવી લીધા, દાળ ભાત બનાવવાના છે. ફ્રેન્ડ્સ જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. ફ્રેન્ડ્સ આજે છે ને બહુ જ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે બધું કામ કરતી હતી, ઈશાનને રાખતી હતી, એટલે આજે છે ને 12 વાગી ગયા છે. અને હજી મારે છે ને રોટલા એટલા બનાવ્યા છે, હું સવારમાં બનાવી દીધા હતા, અને હજી શાક બનાવવાનું બાકી છે. પણ મને પછી યાદ આવ્યું કે હું બ્લોગ બનાવું, બાકી આવી રીતે થાય ને તો યાદ પણ નહીં આવે. કામ કરું ને ઈશાનને રાખું તો ઈશાન અત્યારે સૂઈ ગયો છે, તો એને પંખે હું ખાટલામાં જ સુડાયો છે. અને બહાર એક ખાટલો અહીંયા બહાર કાઢ્યો હતો ને તો બહાર જ છે. હજી ઈશાન સૂવે છે તો મને સુડાઈ દીધું છે. અને મને પછી છે ને હું શાક સમારતી હતી ને પછી યાદ આવ્યું કે બ્લોગ સ્ટાર્ટ કરી દો, તો શાક પણ એવી જ રીતના મૂકીને આવતી રહી છું. અને સવારમાં રોટલા અને ભીંડાનું શાક બનાવી દીધું હતું, અને અત્યારે મારે બનાવવાનું છે તુરિયા, તો તુરિયાનું શાક ફટોફટ બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ શાક સમારતી હતી, હવે છે ને થોડુંક રહ્યું છે, તો હવે ફટોફટ કરી લઉં ને ઈશાન કદાચ જાગી જશે ને એટલે મારે છે ને ઉતાવળ કરવી પડશે. અત્યારે છે ને હવે હું ઈશાનને 2 વાગે નવડાવી, કેમ કે ટાઈમ નહોતો મારી જોડે, હજુ મારે ખાવાનું પણ હજુ વાર છે, તો એને નવડાવી દીધો. અને આજે તો મારે દેખો બધું આવું વાતાવરણ છે, ગેસ પૂરો થઈ ગયો, ચૂલા પર બનાવ્યું, તમને બતાવ્યું હું. અને એટલે છે ને પાણી પણ હું હારવાર ગરમ કરી લીધું, ચૂલો સળગાવતા કેટલી વાર લાગે. પાછું એમ પેલું પાણી અંદર રેડી દીધું અને પંખો ચાલુ કર્યો, કેમ કે છે ને ધુમાડો આવે ને આ બાજુ, એટલા માટે. તો હવે છે ને ઈશાન રડવાનું પૂરેપૂરી કોશિશ કરે છે, એટલે હવે એને લઈને એને હુવડાવી દઉં, પછી હું ખાઉં. 2 વાગ્યા છે, હજી ખાવાનું એ નહીં ખાધું, બહુ ભૂખ લાગી છે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને કેટલા વાગ્યા, કંઈક 3-1 વાગવા આવ્યા છે. અને પાણી પણ આજે તો અહીંયા છે ને કંઈક બાજુમાં કંઈક છે ને, એટલે પાણી તો આખો દિવસ ચાલુ હતું, એટલે હું છે ને વાસણ ઘસવા માટે આવી હતી, તો વાસણ ધોઈ લીધા અને ઈશાનને એકલાને સુડાઈને આવીશું ખોઈમાં. તો હવે છે ને મારે જવું પડશે ફટોફટ, પાણી પણ ભરી લીધું અને હવે વાસણ લઈને જાઉં. રોવે છે એવું લાગે છે, ફટોફટ જવું પડશે. આજે તો માથું પણ નહીં ઉરવાનો ટાઈમ મળ્યો, તો ઈશાનને હવે છે ને કોઈમાંથી કાઢીને અહીંયા સુડાવી દીધો છે. હવે છે ને બહુ જ રડે, લઈ લઉં ફટોફટ. ગરમી પણ ખૂબ જ થાય છે, અને ઈશાન પણ રડતો હતો, પણ છે ને એ બાજુ વાસણનો એવો અવાજ આવે તો એટલું સંભળાયું પણ નહીં. આજે હું ને ઈશાન એકલા ને એટલે આવી રીતના હળિયા દોડ કરીએ. મારે એટલી ભૂખ લાગી હતી ને અત્યારે ખાધું. હા સારું લઈ લઉં હેડ. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાંજ થઈ ગઈ, કેમ કે પછી બ્લોગ જ નહીં બનાવે, કેમ કે એકલી હતી, એટલે પછી ઈશાનને રાખવાનો, બધું કામ કરવાનું એવું બધું હતું ને, એટલે પછી બ્લોગ નહીં બનાવ્યો. સંજુ તો આવ્યો ઠેઠ મોડા 4-4:30 થઈ ગયા ને ત્યારે આવ્યો. પછી આવ્યો ને પછી ત્યારે ઈશાન જાગતો હતો, એટલે પછી એને પાછો નવડાયો, કેમ કે ગરમી ખૂબ જ થાય છે ને, એટલે રડતો તો હાવ આજે તો હેરાન કરી નાખી. કેમ કે છે ને ગરમી થાય ને એટલે એ રડે જ. થોડી પહેલાં વરસાદ પડતો હતો ને ત્યારે, આજે તો ઉનાળો હોય ને એવું સવારથી તડકો હતો, એટલે પછી થાવ હેરાન કરી નાખી. હા સંજુ મને, અને સંજુ દેખો જમુને સવારમાં મૂકીને જતો રહ્યો હતો ને સાંજે આવ્યો, કંઈક કામથી ગયો હતો, એટલે પછી
સવારમાં તો મારથી જલ્દી કામ પણ નહીં થયું બધું. એક તાસ ને પછી ગેસ પણ રાહ જોઈને બેઠો તો કે ક્યારે હું એકલી પડું ને પૂરો થઈ જાય એમ. તો રાંધતી હતી ને શાક મૂકી હતી ને ગેસ પૂરો થઈ ગયો. પછી ચૂલો સળગાયો, એક સાઈડ ઈશાનને જોવા આવું અને પાછી ગેસ એમ કે મચ્છર કે એવું કદાચ કરડી જાય ને એટલે દેખવું પડે. મચ્છરદાની પણ કઈ રહી ભરાઈ જાય ને ખબર નહીં પડે. એવી રીતના આજે તો દિવસ સંજુ આખો દિવસ મૂકીને ગયો ને તો એવી રીતના દિવસ ગયો. હું સંજુ મારો ઈશાન અત્યારે નવડાવી દીધો છે ને તો હું હશે ત્યાં સુધી હવે હું દાળ ચૂલા પર રાખી દીધી છે. આજે તો ચૂલા પર રાંધવાનું છે એટલે આપણે જલ્દી વહેલા હાર ખાવાનું બનાવવાની તૈયારી કરી દીધી. 5 બપોરે તુરિયાનું શાક ને રોટલો. મારું તો હું બનાવ્યું હતું શાક, સંજુનું ભીંડાનું શાક બનાવ્યું હતું. એટલે પછી આને ખબર નહીં આવીને સંજુ નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠો છે. હવે હું છે ને વાસણ ધોઈ લાવું અને પછી ભાત તો હું બનાવી લીધા અને હવે છે ને શાક ને એવું બધું તૈયારી કરું. બસ અહીંયા ભાત બનાવી લીધા, દાળ ભાત બનાવવાના છે મારે. અહીંયા દાળ મૂકી છે, હવે કુકર એવું થઈ જશે. આટલા ચાના વાસણ છે, હવે ધોઈ લઉં મેં. આટલા વાસણ ધોઈ લઉં અને પછી નાહી લઉં ફટોફટ. થોડા પછી વધારે તો ફ્રેન્ડ્સ હવે છે ને નાહીને પછી કપડાં ધોઈને આવી ગઈ ને ઈશાન તો જાગી ગયો છે પણ તોય છતાં સમજી ગઈ કે બ્લોગ બનાવી દે પછી રાંધવાનું ને ઉપર. અને મારે હવે વઘાર કરવાનો બાકી છે તો રાંધી લઉં ફટોફટ. અને કપડાં પણ બહારથી લઈ આવી હવે બધા કમ્પ્લીટ કરીને મૂકવાના છે. અને સંજુ તો ફ્રેન્ડ્સ આપણે છે ને કમેન્ટ હતી, પહેલાં તો કમેન્ટ નથી પણ પછી છે ને કદાચ આ કાનથી પહેરી હશે ને ત્યારે થોડુંક પેલું કર્યું હશે કે પહેરતા નથી, મંગળસૂત્ર કેમ નથી પહેરતા એમ. તો આ છે ને હવે 2-3 દિવસ થયા ને ત્યારથી પહેલાં તો હું પહેરતી હતી કાયમ, પણ પછી કાઢીને રાખી દીધી હતી. અને અત્યારે હવે બધું સાફ કરતી હતી ને પાછી આગળ આવી ગઈ ને દેખવામાં તો પછી પાછી હું પહેરી લીધી. અને મંગળસૂત્ર તો કાયમ તો નહીં પહેરતી પણ એમ પછી ગળામાં ખંજવાર ને એવું બધું આવતું હોય ને એટલે હું કાયમ નહીં પહેરતી, પણ કંઈક જવાનું હોય ને તો મંગળસૂત્ર પહેરી જ દઉં. નહીં સમજ્યું? પણ હવે કંઈ જવાનું થતું નથી એટલે સુઈ ગયો પણ મચ્છર કરે એટલે. તો આપણે તો કંઈ એમ કે સોનાનું કે ચાંદીનું એવું કંઈ છે નહીં, પણ છે ને ખાલી એમ જ ડુપ્લિકેટ. ભલે મંગળસૂત્ર ડુપ્લિકેટ છે પણ તું તો અસલી છે ને. તો એવું છે. અને કાલે પણ આપણે બ્લોગ નહોતો બનાવ્યો. આવી જ રીતના સંજુ છે ને કંઈક બહાર કંઈક કામથી જતો રહે એટલે બને નહીં. હવે પાછું પણ કાલે પાછું એક કામ આવી ગયું. હવે કાલે બોટલ લઈને જશે પણ હજુ એડજસ્ટ કરવું પડશે ને, હજુ કંઈક પૂછવું પડશે. કોઈકના ચોપડીમાં સંજુને 1-2 ઓળખતા છે એના ફ્રેન્ડ, તો એને પૂછી જોશે કે તમારે કદાચ નહીં ભરાયો હોય તો અમને આપજો એમ. તો બાકી મેળ આવી જશે. બાકી તો સારું થયું આટલા લાકડા છે, બાકી તો હાના પર રાંધી ખાવાનું. એટલે સંજુને ખબર પડી ગઈ થોડા ઘણા લાકડા હતા ને બહારની સાઈડ એ પહેલાંથી થોડાક રાખી દીધા હતા આ બાજુ. એટલે હવે તડકો પણ છે એટલે સારી રીતના સળગે છે. બાકી તો થોડોક વાંધો આવતો નહીં. બાકી તો મને એમ થતું હતું કે હવે પૂરો થઈ ગયો ને તો સારું છે. લાકડા પહેલાં તો એમ થયું કે હવે એમ તો એકવાર તો ગભરાઈ જવાય કે સમજી, કેમ કે લાકડા છે ને આટલા જ છે, હજી એડજસ્ટ થશે ને ત્યારે ભરાશે. ત્યાં સુધી તો એક તો ચોમાસામાં અત્યારે તો મળે પણ નહીં એમ. બધું છે ને આટલું મોટું ખડ થઈ ગયું છે અને એ બાજુ જવાય પણ નહીં એવું છે અત્યારે. અને સંજુ એકલો કહી જશે ઈશાનને લઈને તો હવે જવાય નહીં. પહેલાં તો હું પ્રેગ્નેન્ટ હતી ને તોય પણ જતી હતી સંજુ જોડે. તમે આગળના બ્લોગમાં બધું જોયું હશે. અને હવે તો ઈશાન નાનો છે એટલે લઈને નહીં જવાય અને કોઈ હંગાત પણ નહીં થાય. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે કોઈ કહે કે હો અમારે નથી ભરાયો તો તમે ભરાઈ લો, એમ કોઈક ભરવામાં આપે. બાકી આપણે પ્રાઇવેટમાં હોય ને તોય ભરાઈ લે, પણ પ્રાઇવેટમાં પણ મળતું નથી ને એટલે પ્રોબ્લેમ છે.
અને આપણે એક દાળની રેસીપી બતાડજો એમ કહેતા હતા, પણ હંમેશા ને એટલું બધું કંઈ હેવી રીતના નથી અમે કંઈ વઘાર કરતા. ટામેટું હોય ને તોય ભલે, નહીં હોય ને તોય ભલે, આપણે તો દાળ છે ને ખાલી વઘાર કરી દેવાનો. અત્યારે પણ હું રાખીશું મારા માટે. અને સંજુ કે મારે થોડીક ભીંડાનું શાક છે, મેં થોડુંક તુરિયાનું શાક બનાવ્યું હતું. તો હવે છે ને સંજુ એને દાળ પાછું નહીં હવે ખાવા થતું લાગે, નહીં સંજુ? એટલે હું શાક ખાઈ લઈશ એવું કહેતો હતો. એટલે આપણે તો ટમેટોનું પૂરેપૂરું પાલન કરે છે, એકવાર કીધું ને તો પાછું તો એવું છે. તો હા, આપણે દાળનો વઘાર સિમ્પલ રીતના કરી દઈએ. આપણે બ્લોગમાં કોઈક દિવસ બતાડી દઈશું આટલું વસ્તુ નાખીને. અમે રેસીપી કંઈ આપણી એટલી બધી કંઈ ખાસ નથી, નહીં સંજુ? પાણી આવ્યું ને એમ જોઈ આવું, કેમ કે આપણે છે ને પાણીનું પણ ધ્યાન રાખવું પડે. ક્યારે આવીને જતું રહે ને કોઈ ખબર નહીં. આ તો પાણી છે, પણ પાણી ભરેલું છે, પણ તોય છે ને આપણે પાણી આવે ને તો કપડાં ધોવાના, પછી આવવાનું છે. આ પાણી ઢોરી દે ને કદાચ છે ને આવે નહીં તો આપણે ઈશાનના ઘડી ઘડી ધોવા પડે ને, એટલે રીવા દઉં. તો ફ્રેન્ડ્સ, તો ભાતને દાળ બનાવી સંજુ માટે રોટલો, એટલે એક રોટલો બનાવી દીધો. એટલે હવે છે ને રાંધાઈ ગયું હોય બધું કમ્પ્લીટ કરી દઉં ત્યાં સુધી રોટલો ચડે ને ત્યાં સુધી. અને અમારા અહીં સોંગ વાગે છે બહુ જ. અહીંયા રોટલો થઈ ગયો અને અહીંયા છે ને મસ્ત એવું ભીંડાનું શાક છે, છાશવાળું. અને આ થોડીક મારી શાક હતી, બપોરે એકદમ મોડા બનાવ્યું હતું, 1:30 વાગ્યા જેવું. એટલે હવે હું ખાઈ લઈશ એકદમ મરચું ને એવું બધું ઓછું ને એટલે. અને આ સંજુ સવારમાં થોડુંક જ ખાઈને ગયો હતો સવારમાં, એટલે એને છે ને ભાવતું શાક છે એટલે ખાઈ લેશે. અને અહીંયા રોટલો એના માટે, આ શાકમાં ભાતમાં નહીં સારું લાગે એમ. રોટલો થઈ ગયો એટલે આ ઉલવી નાખું ને તો પછી લાકડા એક તો આટલા જ છે. તો પછી લાકડા છે ને ઓલવી દઉં એટલે પાછા કાલે આપણે કામ આવી જાય. નહીં તો આ છે ને આવી રીતના રાખે એટલે સળગીને પૂરા થઈ જાય. ધુવાડો થઈને એક તો ધુવાડો પણ બહુ જ થાય છે. ઈશાનને ધુવાડો લાગ્યો ને તો બહુ રડ્યો. થોડીક વાર પંખો ચાલુ હતો અને સંજુ ચૂલો સળગાવી દીધો. પણ શું કરવાનું હોય, એ બધું કામ કરીને હવે છે ને બટાકા ડુંગળી કાઢી લીધું. ધાણા પણ મસ્ત એવા છે. કાલે સંજુને બટાકા ડુંગળી બનાવી દેવાની છે. શાકભાજી વાળો આવ્યો તો પણ આ છે અમારા. તો હવે રાંધી લીધો, હવે ફ્રી થઈ ગઈ. અજવાળું હતું ને ત્યાર સુધી બની ગયું. પણ મારે છે ને ઈશાન સુવે ને ત્યાં લગી રાંધવાનો એટલો મારો ટાઈમ હોય ને એટલે. બાકી તો થોડુંક અહીંયા ઘરે મોડું હોય ને તો ચાલે એમ, પણ પછી ઈશાન જાગી જાય ને એટલે એને રાખવો પડે ને. હવે તો સંજુ આજે ગયો હતો એટલે હવે હા. રક્ષાબંધન કેટલા દિવસમાં સંજુ? 3 દિવસમાં રક્ષાબંધન છે. તો હવે 3 દિવસનો ટાઈમ આપ્યો છે. પછી સંજુ પણ કામ પર જશે, પૂછીને આવ્યો છે. હજી એમ કે રક્ષાબંધન પછીનું એમ કીધું છે, પણ હજી પાછું કંઈ બદલાઈ નહીં જાય, ખબર નહીં. કેમ કે આગળ 6 સાતમ ને એવું બધું આવે છે, પણ એવું કીધું છે. કેમ કે છે ને સંજુ ઘરે બેહી રહે ને તો અમુકને પચન નહીં થતું, નહીં સંજુ? એટલે સંજુ ધાવ કંટાળો આવી ગયો એટલે પૂછી જોયું. એમાંય સંજુને ખબર હતી, તો એ છતાં મેં કીધું કે હવે થોડાક દિવસમાં રક્ષાબંધન છે તો પછી રજા પડશે, તો હવે આટલું રહ્યો છે તો હવે 2-3 દિવસમાં શું થશે એમ. તો એ છતાં ફોન નહીં, હું ડાયરેક્ટ જ જઈને જોઈ આવું એમ.
કદાચ ફોનમાં કંઈક આમથી આમ એમ. પછી સંજુ છે ને ડાયરેક્ટ જ ગયો તો દેખવા માટે, અને ખાલી છે ને દેખીને પછી કંઈ બીજું થોડું કામ હતું ને બધું પતાવીને આવી ગયો. એટલે સંજુનું થોડુંક છે ને મૂડ ઓફ થઈ ગયું બ્લોગમાં, હવે બોલતો ને આજે તો આવ્યો નહીં બ્લોગમાં, નહીં સંજુ? કોઈને કઈ કહેવાય એવું છે એની આ જગતમાં. એમાં કે પેલું કેપેસિટી એવી હતી એટલે થોડુંક રહેવું પડે એમ હતું, એટલે ને નહીં સંજુ? પણ નાના છોકરા જોડે રહે ને એટલું સારું કહેવાય, કેમ કે નાના છોકરાનો પ્રેમ મળે ને પછી મોટો થાય પછી શું મળે પ્રેમ? અહીંયા કશી મળે નહીં. આપણું કેટલો ખાલી 1.5 મહિના જેવું હશે, વધારે તોડ ઉપર કંઈક હશે લગભગ, એટલું રહ્યું, બાકી વધારે થઈ ગયું. પણ એને રમાડવાની ને એવી બધી ખુશી પછી એમ કે થોડોક ભલે ટાઈમ પેલે થઈ ગયો, પણ તો એમ કે એને રમાડવાની ખુશી તો સંજુને મળી નહીં. બાકી તો એમ કે કામ પર જતો ને સાંજે આવતો તો એટલું બધું કંઈ નહીં. હવે સંજુને એટલો બધો એનાથી લગાવ થઈ ગયો ને, સંજુ કંઈક બહાર જાય ને તો પહેલાં મને એવું કહેતો હતો કે તારું ધ્યાન રાખજો એમ, અને હવે જાય ને તો એમ કે ઈશાનનું ધ્યાન રાખજો, કામમાં વધારે ધ્યાન નહીં આપતી, એને જ ભલે કામ થશે કે નહીં પણ એને રાખજો, આમ રડાવતી નહીં, એવું બધું કે. પહેલાં મને કહેતો તો હવે ઈશાનને, અને જાય ને તોય પણ ફોન કરીને પૂછી જોવે કે રડે કે નહીં. રડતો હોય તો એ આવીને ચૂપ કરાવી દેવાનો હોય ને, એવી રીતના 2-3 વાર પૂછ જ કરે, રડે છે કે શું કરે, સૂઈ ગયો જાગે, એવી જ રીતના. તો હવે છે ને એટલી ખુશી તો હોય ને, પણ કામ પર જવાનું તો હતું જ, આખી જિંદગી કામ કરવાનું છે, જ્યાં સુધી રહીએ ત્યાં સુધી કામ તો છે અને કરવાનું છે, અને કામ કરશે પૈસા આવશે તો વપરાશે, એવું બધું થશે. એ પૈસા આવશે તો વધારે ખર્ચમાં વપરાઈ જાય નહીં સંજુ? પણ એમાંય જવાનું થતું, કંઈ એવું નહીં કે સંજુ હંમેશા માટે બેહી જ રહેવાનો મારે જોડે નિશાન જોડે, એવું તો કંઈ હતું નહીં. પણ તો એ સંજુ કે અમુકને પચન નહીં થતું, જોવાતું નથી, હું ઘરે રહું છું તો એવું કરીને સંજુ કે હવે જવત કામ પર એમ. તો એ છતાં પણ પાછું રક્ષાબંધન સુધી રજા આવી ગઈ, અને પછી કદાચ એમ કહેશે કે હવે 2-3 દિવસ અમે આવીશું ને પછી પાછું રજા, એના કરતાં પછી આવજો ને, એવું કીધું. એ તો છે ને ભગવાન સંજુને રજા આપે છે કે તું આરામ કરી લે, બહુ જ કામ કરીશ. આમાં સંજુ છે ને જ્યારે ભણતો હતો ને ત્યારથી ભણવાનું એક સાઈડ ને કામ, રજા હોય તો કામ કરે, એવી જ રીતના ત્યારથી જ કામ જ કરે છે, એવું કંઈ નહીં કે બેહી જ રહ્યો એમ, નહીં સંજુ? સંજુ કે હવે કંઈ કહેવું નથી. તો હવે છે ને આ બ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધા પ્રશ્ન જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. આપણે કંઈ એવું કંઈ મગજમાં નહીં લેવાનું, પણ એવું ખાલી કહેતી હતી કે સંજુ કામ જોવા માટે ગયો હતો એમ. પાછું જે બીજું કીધું ને એ નેગેટિવ એવું નહીં દિમાગ પર લેવાનું, નહીં સંજુ? એને જોઈને પછી કમેન્ટ નહીં કરતા હોય પાછા કે તમે આવું જ કીધા રાખો. એ તો ખાલી આપણે છે ને થોડુંક સાંજનું દુઃખ લાગી જાય એટલે મારે બોલી જવું પડે, એટલે એનું મન થોડુંક હળવું થઈ જાય એમ. હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી, જય શ્રી રામ.